ભારત સહિત સમગ્ર વિશ્વમાં તારીખ 20 જુલાઈને વિશ્વ ચેસ દિવસ તરીકે ઉજવાય છે। ત્યારે તેની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં આજે અંધજન મંડળ ખાતે નેત્રહીન ચેસ ખેલાડીઓની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 50 જેટલા નેત્રહીન ચેસ ખેલાડીઓએ ભાગ લીધો। વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન ઇનામ પણ અપાયા હતા। આજે વિશ્વ શતરંજ 2026ના સેલિબ્રેશનના ભાગરૂપે અંધજન મંડળમાં આશરે 50થી પણ વધારે અંધજન ચેસ પ્લેયર ભાગ લઈ રહ્યા છે અને તેમાં 9 વર્ષથી લઈને 77 વર્ષ સુધીના ચેસ પ્લેયરો જેન્ડર બાયસ વગર ભાઈઓ અને બહેનો આમાં ભાગ લઈ રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા 2 દશકામાં આશરે 72 જેટલા ફિડે ઇન્ટરનેશનલ રેટેડ ચેસ પ્લેયરો તૈયાર કર્યા છે। ઓક્ટોબર 2026માં ગ્રીસ ખાતે IBCA વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ યોજાવાની છે। એમાં હું ભારત તરફથી રમવા જવાનો છું અને મને ત્યાં સુધી લઈ જવામાં અંધજન મંડળ, પરિતોષ દવે, જલ્પન ભટ્ટ વગેરે, સાર્થક પટેલ વગેરે જેવા કોચની ભૂમિકા મહત્વની છે। તો બધાને વિશ્વ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની શુભેચ્છા પાઠવું છું। અને આ જે ચેસ છે એ ઇન્ક્લુઝન જે સમાવેશતાની વાત કરે છે એમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે, કેમ કે બ્લાઇન્ડ માટે આ એક જ એવી રમત છે કે જે કોઈ પણ નીતિ નિયમમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આપણે સાઇટેડ લોકો જોડે પણ રમી શકીએ છીએ। એટલે ચેસ એ એક એમ્પાવરમેન્ટ માટેનો પણ ટૂલ છે અને ઇન્ક્લુઝન માટેનો પણ એક ટૂલ છે।